લોકો રિક્ષામાંથી ઉતરી ગયા હતા, ચપ્પલ એમાં કાઢી નાખ્યા હતા. મહર્ષિ સાંદીપની આશ્રમમાં પહોંચી ગયા હતા. ત્યાં એક મંદિર હતું. એ મંદિરમાં અમે લોકોએ દર્શન કર્યા હતા. તે પછી એક બધા જે પૈસા નાખતા હતા એ શ્રી કૃષ્ણ એમાં લાવ્યા હતા અને પછી હવે નીકળી ગયા છીએ અમે, જેમાં શ્રી કૃષ્ણ દ્વારા શીખાઈ ગયેલ 14 વિદ્યાઓ જે શ્રી કૃષ્ણ ભગવાને લીધેલી હોય એ બધી વિદ્યાઓ તે શું કહેવાય એક પોઈન્ટ એમાં દર્શાવેલો છે. અમે મહાદેવના મંદિરે આવી ગયા. તે એની અંદર જ આવેલું હતું અને મેં દૂરથી પાડેલું કેમ કે મનાઈ હતી અને બધા મંદિરે મનાઈ જ હોય છે, પણ તો પણ મેં પાડી લીધો હતો. અને અહીંયા ગોમતી ઘાટ આવેલું છે. એ પ્રાચીન અને પવિત્ર નદી તરીકે પણ તેને જાણી શકાય છે આપણે. અને હવે પછી જઈએ છીએ જેમાં શ્રી કૃષ્ણ દ્વારા લખેલ 64 કલાઓ હતી. તેમાં સારી રીતે અલગ અલગ બધું બતાવવામાં આવેલું છે અને તે સારી રીતે બધા શું કહેવાય સમજાવે છે. એક પિક્ચર્સને સારી રીતે સમજાવે છે. પ્રયત્ન એટલો રહેશે કે હું તમને બધું ડિટેલમાં બતાવું અને ત્યાં જે પિક્ચર્સ છે એ શું દર્શાવવામાં આવે છે બધું તે જે બાજુમાં છે વ્હાઇટ કલરનું એમાં બધું લખેલું કે શું એમને કરેલું છે એ બધું દર્શાવે અને હું બધું પ્રયત્ન કરીશ કે હું તમને બધું બતાવું.
गर्भगृह में यहाँ प्रवेश मिलेगा। डायरेक्ट आपको शिवलिंग के पास जाना है, शिवलिंग को छू के चढ़ाना आप लोगों को। અમે નેક્સ્ટ મંદિર હતું અમારું અને એ છે મંગલધામ મંદિર હતું અને તે એન્ટ્રી મારતા તે તેની સાથે યજ્ઞોનો બહુ બધા યજ્ઞો થતા હતા, ઉપર નીચે આમ તેમને બધી અલગ અલગ થતા હતા. તેની વિશિષ્ટતા શું છે એ અમને ખબર નથી. તમે લોકો જે લોકો અહીંયા આ મંદિરે આવ્યા હોય એ લોકો જરૂરથી કોમેન્ટ કરજો કે આ શું કામ કરવામાં આવે છે, એની પાછળનું શું રીઝન છે, જરૂરથી કહેજો. અને આ મંદિરની બહાર જે લોકો ઊભા હોય એ લોકો ગાઈડલાઈન આપતા હોય કે આવી રીતના કરવાનું છે, એટલે અમને થોડી ઘણી ખબર પડી. અને પછી હવે આ મંદિર આવી ગયું છે, માતાજીનું મંદિર. અને હવે અમારે જે શિવલિંગ હોય છે એની ઉપર અમારે દર્શન કરીને એમાં ફૂલ નાખવાના હતા અને મેં તમને થોડું બતાવી દીધું. ના પાડી છતાં મેં તમને થોડુંક ઘણું બતાવી દીધું હતું. અને અહીંયા એક નદી છે, અહીંયા બીજું યજ્ઞ ચાલતો હતો. આ નદીમાં એક મગર હતો, અમે જોયું તે નદીની કાંઠે કે થોડોક દેખાતો હતો બહાર. એ અમે લોકોએ જોયો બધા. ખાધું નહોતું એટલે પછી મારામાં એટલી બધી તાકાત નહોતી કે હું તમને બતાવી શકું બધું વસ્તુ. જેટલું બતાવી શકું એટલું બતાવી શકું. ક્યાં જવાનું? अभी अपने को जाना है काल भैरव और सब लोग बहुत एक्साइटेड है काल भैरव के लिए. पता नहीं क्यों लोगों को इतनी खुशी हो रही है. एवरी टाइम हम लोग काल भैरव का दर्शन करते हैं, फिर भी लोगों में इतना एक्साइटमेंट रहता है क्योंकि उधर स्वयं भगवान को मदिरा पान આમાં મગર છે, મગર છે. भगवान को भी प्रसाद चढ़ाएंगे. हाँ, और हम भी थोड़ा थोड़ा पिएंगे. उधर कैसा है? બસ આવી ગયું. आ गया. હવે અમે બધા પહોંચી ગયા હતા કાલ ભૈરવ મંદિરે. અને અહીંયા ઊંટ હતો, તે શણગારેલો ઊંટ હતો મસ્ત એવો. અને અહીંયા અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. અહીંયા અલગ અલગ પ્રસાદી એટલે કે પૂજાપો મળી રહ્યો હતો. અને એમાં શું હોય, ફૂલ હોય, કાળ ભૈરવનું જે મોઢા જેવું કંઈક એ હોય, તે પછી દારૂની બોટલ જેવું આ બતાવે છે, દારૂની બોટલ એ હોય. તે પછી જે બોટલ હોય છે દારૂની એ મહાકાળ જે કાર ભૈરવ હોય છે એમને શું કહેવાય, એને નાખવામાં આવે છે ત્યાં ઉપર. એટલે કાર ભૈરવ તે બધું પી જાય છે. મેં એવી વાત સાંભળી છે. એ હોય કે ના હોય મને પણ નથી ખબર. જે લોકો અહીંયા આવ્યા હશે એ લોકોને ખબર હશે. જે લોકો આવ્યા હોય એ ફટાફટ કોમેન્ટ કરે. અને પ્લીઝ હું અહીંયા માંડ ઉતારી રહી હતી, હું લકડી ગઈ હતી છતાં પણ મેં ઉતાર્યો છે. અને હવે તો મારામાં એનર્જી, આ છેલ્લું મંદિર જોઈને જ મારામાં એનર્જી પૂરી થઈ ગઈ હતી. અને મને ચક્કર છેલ્લે આવવા માંડ્યા હતા. આટલી બધી પબ્લિક મને કોઈ હલતું નહોતું, છતાં પણ મેં દર્શન કરવા માટે, તમને બતાવવા માટે મેં આ વિડીયો મૂકેલો છે. પ્લીઝ એના દર્શનો કરીને તરત જ પછી મને ચક્કર આવવા માંડ્યા હતા. અને પછી મારા મમ્મીએ મને પકડી, પછી અમે બધા બહાર ગયા. પછી મને લીંબુ સોડા પીવડાવી અને જામફળ ખવડાવી. પછી મારામાં સારું એવું થોડીક એનર્જી આવી. પછી હું સારું લાગ્યું. ओम नमः पार्वती पते हर हर महादेव.
बोलो कृष्ण जन्म भगवान की जय। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। હવે ધીમે ધીમે નજીક આવ્યો છે. ભગવાનને હવે જોવા મળશે અને ગમે તેવો હું ફોટોગ્રાફી ના પાડે છતાં પણ હું બતાવી દઈશ ગમે તેમ તમને થોડું ઘણું અને પછી થોડું બહારથી બતાવીશ. પાછળ જે દેખાય છે એ દીવડાનો જે દીવડો હોય છે અને એનો ટાવર તરીકે ઓળખવામાં આવે છે. એમાં દીવડા થતા હોય છે. જઈ રહ્યા છે ઘરે. હવે હોટલ હતી શ્રી રામ હવે અને સન્ડે હતો પાછો એટલે આખો દિવસ દુકાનો બંધ રહે છે ત્યાં અને હવે ઘરે જઈ રહ્યા છીએ હવે અમદાવાદ પાછા. શ્રી રામની હોટલ હતી એની બહાર નીકળતાથી બજાર આવે છે. આપણે જે જોઈતું હોય આપણે લઈ શકીએ છીએ. गाइस फाइनली अभी हम लोग जा रहे हैं घर पे और अभी देखो ये बिस्तरे पोटले लेकर अभी हम लोग जा रहे हैं चलते चलते स्टेशन पे फिर भी ट्रेन में હવે અમે અમદાવાદ જઈએ છીએ. બહુ જ મજા આવી અમને અહીંયા. 11 વાગે ટ્રેન આવી હતી અને જેવી ટ્રેન આવી તરત ફટાફટ અમે બધા સૂઈ ગયા હતા કેમ કે એટલા થાકી ગયા હતા કે જવાનું નથી કંઈ થતું નહોતું એટલે સૂઈ ગયા ફટાફટ. અને પછી અમે એક મંદિર જોવાનું બાકી રહી ગયું હતું. બીજા લોકો 2-3 છોકરાઓ ગયા હતા અને કયું હતું મંદિર એ હરસિદ્ધિ માતાજીનું મંદિર હતું એ અમારે રહી ગયું હતું. બીજા 3-4 છોકરાઓ હતા એ જોઈને આવ્યા હતા અને અમે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા હતા. જો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.